હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બટેટાના ભજીયાની રેસીપી. તો આ ભજીયાને આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેનાથી ભજીયા લાંબા સમય સુધી બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા લાગશે, સાથે તે ખાવામાં સોફ્ટ પણ બનશે. સાથે ભજીયા બનાવવામાં એટલા સહેલા છે કે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, જેને ચા સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને કુરકુરા ભજીયા બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ અને 3 મીડિયમ સાઇઝના બટેટાને લઈને તેનો છાલનો ભાગ કાઢી લીધેલો છે. બટેટાના આ માપથી ઘરની 4 વ્યક્તિને સર્વ થાય તેટલા ભજીયા તૈયાર થશે. એક બટેટાને લઈ લઈએ અને ઘરમાં રહેલી જાડી ખમણીથી ખમણી લઈએ. તો ઝીણી ખમણી કરતાં જો આપણે બટેટાને જાડી ખમણીથી ખમણશું તો ભજીયામાં તેનો એકદમ સરસ ક્રંચ આવશે અને તે ક્રિસ્પી તૈયાર થશે. તો મેં 3 બટેટાને ખમણી લીધેલા છે અને તમે જોઈ શકો છો કે તેનું આ રીતનું જાડું છીણ તૈયાર થયું છે. તો હવે તેને ધોઈ લઈએ. તો બટેટાને છીણને ધોવાથી તેમાં રહેલો વધારાનો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય છે, જેનાથી ભજીયા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. તો મેં બટેટાના છીણને ધોઈ લીધેલું છે. હવે તેના પાણીને કાઢી લઈએ અને હવે તેમાં પાણી એડ કરીને તેને થોડી વાર માટે પલાળી દઈએ. અને ભજીયામાં એડ કરવા માટે મેં વજનમાં 250 ગ્રામ અને 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે. તો ડુંગળીનું માપ આપણે બટેટાથી અડધું રાખવાનું છે. એક ડુંગળીને લઈને વચ્ચે કટ લગાવી દઈએ અને ડુંગળીના અડધા ભાગમાં આડો રાખીને તેમાંથી મીડિયમ થીક સ્લાઇસ કરી લઈએ. તો ભજીયા માટે આપણે બટેટાનું છીણ તૈયાર કરેલું છે, તેની સાથે આપણે ડુંગળીની આ રીતની સ્લાઇસ કરશું તો તે ભજીયામાં એકદમ પરફેક્ટ લાગશે. તો મેં ડુંગળીને સુધારી લીધેલી છે અને તેની આ રીતની મીડિયમ થીક સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને બાઉલમાં રાખી દઈએ અને તેમાં થોડું મીઠું એડ કરી દઈએ અને ડુંગળીને મીઠા સાથે ચોળી લઈએ. તો મીઠું એડ કરવાથી ડુંગળી થોડી સોફ્ટ થઈ જશે અને હવે તેને 5 મિનિટ માટે રહેવા દઈએ. હવે ભજીયામાં એડ કરવા માટેની એક પેસ્ટ બનાવવા મિક્સર જારમાં 2 થી 3 નંગ જેટલા તીખા લીલા મરચાં, 4 થી 5 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની દરદરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, જેની સાથે ભજીયા એકદમ ટેસ્ટી લાગશે. અને હવે ભજીયા માટે બટેટાના છીણને પાણીમાંથી લઈને 2 હાથ વચ્ચે દબાવી દઈએ. તો અહીં આપણે છીણને એકદમ કોરું કરી લેવાનું છે, જરા પણ પાણીનો ભાગ નથી રહેવા દેવાનો. હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો 3 કપ જેટલું બટેટાનું છીણ તૈયાર થયું છે. હવે તેમાં ડુંગળીની સ્લાઇસને એડ કરી દઈએ, સાથે વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટ અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીરના પાન એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના હાથેથી મિક્સ કરવાથી તે એકદમ સારી રીતે બટેટાના છીણને કોટ થઈ જાય છે. તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મિક્સરને ભેગું કરવા માટે મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેમાંથી થોડો લોટ મિક્સરમાં એડ કરી દઈએ. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે, જેનો ઉપયોગ આપણે જનરલી ખીચું બનાવવા માટે કરતા હોય છે. થોડો લોટ મિક્સરમાં એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને મિક્સ કરીને મિક્સરને ભેગું કરી લઈએ. તો આ ભજીયાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે. એક સાથે આપણે શરૂઆતમાં બધો જ લોટ એડ નથી કરવાનો, નહીં તો લોટને લીધે ભજીયા ક્રિસ્પી નહીં થાય. મિક્સરને ભેગું કરતું જવાનું છે અને લોટને એડ કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ સારી રીતે ભેગું થઈ ગયું છે. થોડું મિક્સર હાથમાં લઈને જોઈએ તો ભજીયાનો આ રીતનો શેપ આવી જાય છે, મીન્સ તે તૈયાર થઈ ગયું છે. આ રીતનું મિક્સર તૈયાર કરવામાં મારે અડધી વાટકી જેટલો ચણાનો લોટ અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એટલે કે ટોટલ 1 કપ જેટલા લોટની જરૂર પડેલી છે. તો ભજીયા માટેનું આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. આ ભજીયાને આપણે બટેટાના છીણ સાથે બનાવીએ છીએ. બટેટાના છીણને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે, જેથી બટેટામાં રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. બટેટામાં સ્ટાર્ચનો ભાગ આપણે કાઢી નાખશું તો જ આપણા ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. સાથે ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં થોડો ચોખાનો લોટ એડ કરેલો છે. ચણાના લોટ સાથે ચોખાનો લોટ એડ કરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે લોટનું માપ આપણે વધુ પડતું નથી લેવાનું. 3 વાટકી બટેટાના છીણ સાથે મેં ફક્ત 1 વાટકી જેટલો જ લોટ લીધેલો છે, જેમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. અહીંયા જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા આપણે લોટનું પ્રમાણ બસ તેટલું જ લેવાનું છે, જેનાથી ભજીયાનું મિક્સર ભેગું થઈ જાય. લોટને વધુ પડતો નથી લેવાનો. તો હવે ફટાફટ ભજીયાને તૈયાર કરી લઈએ.
હવે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં ભજીયાને એડ કરી દઈએ. તો શરૂઆતમાં જ્યારે આપણે ભજીયા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ભજીયા એકદમ સરસ ગરમ તેલમાં તેનો શેપ લઈ લઈએ. તો મેં કઢાઈમાં સમાય તેટલા ભજીયા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા થોડા તળાઈને તેનો શેપ લઈ લીધો છે. તો હવે તેને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી કરી લઈએ. તો ભજીયાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી ભજીયા અંદર સુધી એકદમ સારી રીતે તળાઈ જાય અને જરા પણ કાચા ન રહે. તો લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. અને હવે ભજીયા સાથે ખાવાની મજા આવે તેવા થોડા લીલા મરચાં લીધેલા છે. તેને ગરમ તેલમાં ભજીયા સાથે એડ કરી દઈએ, જેથી આપણા મરચાં તળાઈ જાય. તો મરચાં પણ તળાઈ ગયા છે અને આપણા ભજીયા પણ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ક્રિસ્પી અને કુરકુરા બટેટાના લચ્છા ભજીયા તૈયાર થઈ ગયા છે. તેને આ ટ્રીક સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.